દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકન સપનાને પૂરું કરવાની જીદ અને લાખોની સેલેરી પાછળની આંધળી દોડ એક યુવાન ભારતીય વિદ્યાર્થીને મોતના મુખમાં ધકેલી શકે છે? શિકાગોની એ થથરાવી દેતી ઠંડી સવારે 30 વર્ષના એક તેજસ્વી ભારતીય યુવાન સાથે એવું તો શું બન્યું કે તેની પાસે બે માસ્ટર્સ ડિગ્રી હોવા છતાં તેનું શરીર સાથ છોડી ગયું? શું આ માત્ર એક હાર્ટ એટેક હતો કે પછી અમેરિકાની જટિલ વિઝા સિસ્ટમ દ્વારા આપવામાં આવેલો એક માનસિક આઘાત જેણે આશાસ્પદ યુવાનનો શ્વાસ રૂંધી નાખ્યો? આ કરુણ અને સનસનીખેજ ઘટના પાછળના કડવા સત્યનો પર્દાફાશ આજે હું તમારી સામે લાવી રહ્યો છું. મિત્રો, અમેરિકાના શિકાગોમાં 16 ફેબ્રુઆરી 2026ના રોજ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના વતની એવા 30 વર્ષીય શશિકાંત રેડ્ડી કાર્ડિયાક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેકથી આકસ્મિક મોતને ભેટે છે. આ ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમાજને હચમચાવી દીધો છે, કારણ કે શશિકાંત કોઈ બીમારીથી નહીં પણ માનસિક તણાવના કારણે મોતના મુખમાં ધકેલાયો હોવાનું મનાય છે. શશિકાંત 2018માં ખૂબ જ ઊંચા સપનાઓ સાથે અમેરિકા ગયો અને તેણે ત્યાં 2 માસ્ટર્સ ડિગ્રી પણ પૂર્ણ કરી. મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા આ યુવાનનો મુખ્ય ઉદ્દેશ્ય તેના માતા પિતાને આર્થિક સહાય કરવાનો હતો, પરંતુ તેની સામે સૌથી મોટો અવરોધ H-1B વિઝાની લોટરી સિસ્ટમ બની. અનેક પ્રયત્નો કરવા છતાં લોટરીમાં નામ ન આવતા તે છેલ્લા કેટલાક સમયથી અત્યંત માનસિક તણાવમાં હતો અને પોતાની વિઝાની અનિશ્ચિતતાના કારણે દિવસ રાત લાંબા કલાકો સુધી કામ કરતો હતો. 16 ફેબ્રુઆરીની સવારે અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા નહીં. સૌથી હૃદયદ્રાવક વાત એ છે કે શશિકાંત 2018 પછી એક પણ વખત ભારત ફરી શક્યો નહોતો અને તેના માતા પિતા છેલ્લા 8 વર્ષથી દીકરાના આવવાની કાગડોળે રાહ જોતા હતા. પણ હવે તેના ઘરે દીકરો નહીં પણ તેનો મૃતદેહ આવશે. અત્યારે પરિવાર પાસે મૃતદેહને ભારત લાવવા માટે પણ પૂરતા પૈસા નથી, જેને કારણે ગો ફંડ મી પર ફંડ રેઝર શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે અમેરિકામાં કામ કરતા ભારતીય યુવાનોમાં કામનું દબાણ અને વિઝાની અસુરક્ષાના કારણે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. આ પહેલા પણ પ્રતિક પાંડે અને સાય કૃષ્ણ જેવા ટેક વર્કર્સના કારણે તેમના મોત થયાના કિસ્સા નોંધાયા છે. લાંબા સમય સુધીનો ક્રોનિક સ્ટ્રેસ શરીરમાં બ્લડ પ્રેશર વધારે છે, જે અંતે જીવલેણ સાબિત થાય છે. આ ઘટના અમેરિકાના ટોક્સિક વર્ક કલ્ચર અને વિઝા પોલિસી પર પણ સવાલો ઊભા કરે છે. સોશિયલ મીડિયા પર આ ખબર વાયુ વેગે ફેલાઈ રહી છે અને લોકો NRI ભાઈ બહેનોને પોતાની હેલ્થ ચેકઅપ અને તણાવ વ્યવસ્થાપન પર ધ્યાન આપવાની અપીલ કરી રહ્યા છે. આ માહિતી પારિવારિક વિગતોના આધારે વેરીફાઈ કરીને તમારી સામે રજૂ કરવામાં આવી છે, જેથી બીજા કોઈ યુવાનનો જીવ ન જાય. તે સમાજના તમામ લોકોએ એકમેકનો સાથ આપવા અમે વિનંતી કરીએ છીએ અને આ વિડીયો એવા તમામ લોકો સુધી પહોંચાડજો જેઓ અત્યારે વિઝાના કારણે ડિપ્રેશનમાં છે, જેમના ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે, કારણ કે એક જિંદગી દોસ્તો ખૂબ જ તેમના પરિવાર માટે કિંમતી હોય છે. તેથી તેમને બને એટલો સાથ સહકાર આપજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.